સાડી આપી, પણ તે લીધી શું કામ? તારે ક્યાં ભટકવા જવું હતું? ઓહ, ફંક્શનમાં? તને આ સાડી અને ફંક્શનમાં પહેરવા માટે આપી છે? વાહ કંકુ વાહ, તારી હિંમત એટલે કેવું પડે. હા, જો ફંક્શનમાં પગ પણ મૂક્યો છે ને તો તારા ટાટિયા તોડી નાખીશ. અરે ભાભી, ત્યાં તો કેવા મોટા મોટા લોકો આવશે કા? અને એ બધાની સામે તારે પપ્પાની, અમારી આબરૂના ધજાગરા કરવા છે. છે નોકરાણી, પણ સમોડી થઈને ઊભી છે. એટલે જ તો આ ડફોડને કલાકે યાદ અપાવવું પડે છે એનું લેવલ. એક તો આ તારું રોતડું મોઢું જોઈને અને બધાની સેવા કરવાના સ્વભાવને લીધે અમારી આ ઘરમાં પાંચિયાની કિંમત નથી થતી. અને આવું જ રહ્યું ને તો બહુ જ જલ્દી એ લોકો પેપર ઉપર પણ તને દીકરી બનાવીને અમારા માથે બેસાડશે. હાય બાપા, ભાભી નહીં, એવું તો ના થવું જોઈએ. તું જે કરવું એ કર, છૂટ છે બધી તને. એટલે આ બધા કપડાં ધોઈને ઇસ્ત્રી કરી નાખજે. હા, ગૌરાંગ અને દેવાંગ બંનેના બૂટ ચમકી જવા જોઈએ. અને હા, તું આ પહેરવાની છે? શું કીધું? કઈ સંભળાયું નહીં. ના ના, હું નહીં પહેરું. કે તમે ના પાડી દીધી ને? ના ના, મારું એમ જ મન નથી મારું પહેરવાનું. હા, અને તને ફંક્શનમાં આવવાની મેં ના પાડી છે એ વાત બહાર ન આવવી જોઈએ. જો એ બહાર આવી ને તો જ્યોતિ, બીજું શું, ડંડા ભાગી નાખીશું. તમે કીધું તું ને બાપુજી કે આજથી તમારી નવી જિંદગી શરૂ થાય છે ને તું મારી ભેગી રહે છે, પણ હું પોતે અહીંયા હાજર નથી, પણ તમારી ભેગી હું કાયમ રહીશ. અને આવડી પણ તમારા ભેગી કાયમ જ છે. મમ્મી અંદર આવીએ. આવો ને, તમારે કઈ પૂછવાનું હોય? અરે વાહ મમ્મી, આ સાડી તો બહુ જ સુંદર છે. તમારા પપ્પા લાવ્યા હતા, એમને પણ બહુ ગમે છે. આજના ફંક્શનમાં હું આ જ પહેરવાની છું. અરે વાહ, બહુ જ સરસ લાગશે. મમ્મી, હા શ્રીભાઈનો ફોન આવ્યો તો? ના, ફોન તો નથી આવ્યો. ખબર નહીં આ છોકરો ક્યાં અટવાઈ ગયો છે. ખબર છે, શ્રીને પણ આ સાડી બહુ જ ગમે છે. ગયો ને ત્યારે આ સાડી પહેરાવી હતી અને પાછું કહેતો ગયો હું આવું ને ત્યારે આ સાડી પહેરવાની છે. શું કહેવું મારા દીકરાને, મા પાસે બધી જીદ મનાવી લે, પણ એનાથી એક ફોન પણ ન કરાય. અરે વાહ, તો મોંઘા હશે ને? આ તમારા પપ્પા લઈ આવ્યા છે. આજે કે આ લોકોને મેરેજ એનિવર્સરીની સરપ્રાઈઝ આપી હશે, એટલે જ કદાચ એવું દેખાડે છે કે જાણે ખબર જ નથી. મમ્મી, તમારી પાસે દાગીના જ દાગીના છે અને તમારી વહુ સાવ ખાલી. હું પણ એ જ વિચારતી હતી. મેં વિચાર્યું હતું કે આજે સાંજે ફંક્શનમાં કંઈક ગળામાં બહુ જ સુંદર વસ્ત્ર પહેરીશ, પણ મારી પાસે ફંક્શનમાં પહેરવા માટે તો કોઈ નેકલેસ છે જ નહીં. ભાભી, મેં પણ છે ને ઘરેના પલંગ પર કાઢીને રાખ્યા હતા, પણ ત્યાં ને ત્યાં જ ભૂલી ગઈ. હવે પાછી ઘરે જવું ને ઘરેના લઈને પાછી આવું એટલામાં તો ફંક્શન જ પતી જાય. મમ્મી ઘરેણાથી ભરેલા હોય એટલે બસ. મેં પણ ડીકટો આવું જ વિચાર્યું, પણ પછી મને થયું
કે આપણે આમ સાવ સાદા હોઈશું તો પપ્પાનું કેટલું ખરાબ લાગશે ને. હા એ તો છે, મહેમાન પણ બધા પપ્પાના જ આવવાના ને. હેસ તો, અને પછી બધા વાતો કરશે કે ચારુબેન ને હસમુખભાઈએ પોતાની વહુઓને કાંઈ ચડાવ્યું જ નથી. તમે બંને પણ શું? આજના દિવસે મારા ઘરની લક્ષ્મીના ચહેરા પર નૂર હોવું જોઈએ. હા તો એમાં શું મમ્મી, પાવડર થોડો વધારે લગાડી દઈશું. બોલી મોટી, પાવડર લગાડી દેશું એની જરૂર નથી. આ દાગીના છે ને, આજે તમે પહેરો. આ તો તમારા છે, આ તો તમારે પહેરવાના હોય, તમારા ઉપર સારા લાગે. મારી શોભા તો મારી બંને વહુઓથી જ છે. આ તું રાખ અને આ તારા માટે. થેન્ક યુ સો મચ મમ્મી. મારું પણ થેન્ક યુ લઈ લો. આટલા સારા સાસુ આજના જમાનામાં કોઈને મળે? મળે જ ને. અરે આપણને બંનેને અને શ્રીભાઈની વહુને. બસ હવે જાઓ, જલ્દી જલ્દી તૈયાર થાઓ. ના ના મમ્મી, અમે પહેલા તમને હેલ્પ કરવાના. આજના ફંક્શનમાં બધાની નજર તમારા ઉપર હોવી જોઈએ. મારા માટે તો તમારા પપ્પા જ મને જુએ ને એટલે સાથે કોઠે દીવા. ઓહો, જાઓ પર બંને જલ્દી જલ્દી તૈયાર થાઓ. જાઓ, સરસ તૈયાર થઈને આવજો. હા હા હા. કાકા, તમારું એડ્રેસ આપો, હું તમને મૂકતો જાઉં. ના બેટા, તે રાજકોટ પહોંચાડી દીધા એ ઘણું છે. બેટા તું કહેતો તું ને કે આજે તારા મમ્મી પપ્પાના લગ્નની વર્ષગાંઠ છે અને ખાસ એના માટે આજે તું આવ્યો છે, તો તું નીકળ દીકરા, તને મોડું થશે. હા બેટા જા, એ લોકો તારી રાહ જોતા હશે. આશીર્વાદ. જીવતો રહે બેટા. જીવતો રહ્યો બેટા, ખુશ રહે. હા, ધ્યાન રાખજો હો બેટા. કાળજી રાખજો તમે પણ. ચાલો. જય જય અંબે. જય અંબે. ફંક્શન ક્યાં છે એ તો મને નથી ખબર, પણ હા, એડ્રેસ શોધવાનો પણ મારી પાસે રસ્તો છે. ભાભી, એ મસ્ત લાગે છે એઝ યુઝ્યુઅલ. પણ અત્યારે મસ્કા ત્યાં માર. હા, પૈસા તો ત્યાંથી જ નીકળવાના છે. મમ્મી તો બહુ જ પોસ લાગી રહ્યા છો. ભાભી, હું પણ એ જ કહેવાની હતી. મમ્મી તું બહુ જ સરસ લાગે છે. મમ્મી, પપ્પા નથી દેખાતા. આજો. અરે પપ્પા, ફંક્શન ક્યાં છે? ભાભી, રાજકોટના સૌથી આલિશાન બેન્ક્વેટમાં, આપણા રિસોર્ટની સામે જ છે, વોકિંગ ડિસ્ટન્સ પર. અરે તો ચાલો જલ્દી, મહેમાનો બધા આવી ગયા હશે ને. એક મિનિટ. પણ આ કંકુ ક્યારે ગઈ? પાછી કંકુ. આ છોકરી પણ છે ને, નક્કી કોકને કોકનું કામ કરતી હશે. કંકુ, કંકુ. જી બા. કંકુ બેટા, તું હજી તૈયાર નથી થઈ? એ તો બા હું છે ને. જો, કોઈ પણ બહાના નહીં ચાલે. હા, જા, જેને જલ્દી તૈયાર થઈ જા. બા તમે લોકો આગળ જાઓ ને, હું આવી જઈશ. ખોટું મારા લીધે શું કામ મોડું કરો છો? તારી જગ્યા પર યોગિતા કે પ્રિયા તૈયાર ન થયા હોત તો અમે બધા રાહ જોત ને. જા, તૈયાર થઈ જા. હું આવી જઈશ, પાક્કું આવી જઈશ. બસ તમે લોકો જાઓ, હું આવું. કેવી રીતે આવીશ? તને ખબર છે ફંક્શન ક્યાં છે? અરે મમ્મી, સામે જ તો છે. હા, હા, પણ હું કંકુને એકલા તો નહીં આવવા દઉં. આપણે બધા સાથે જ જઈશું. હા, જલ્દી જા. ને મેં જે સાડી આપી હતી ને એ પહેરી આવી.
હું છે ને કામ પતાવીને આવું છું. કંકુ તું મને એ કે તને અહીંયા શું કામ? કંકુ કામ હોય તો આવીને પછી પતાવી લેજે. અત્યારે ચાલ અમારી સાથે.